સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ। રાજ્યમાં નવરાત્રીનો માહોલ છે, તેવામાં ગઈકાલે વરસાદ આવતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી તથા આયોજકો પણ ભાગતા થયા હતા। તેવામાં કાલે રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા સહિત વલસાડ જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો હતો। અમદાવાદમાં સતત વરસાદથી નવરાત્રીના ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી હતી। પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદથી શ્રદ્ધાળુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। વડોદરા શહેરમાં વરસાદના વિઘનને કારણે યોજાનારા મોટા ભાગના ગરબા મહોત્સવો મોકૂફ રાખવામાં આવ્યા હતા, તો સુરત જિલ્લામાં પણ નોરતે વરસાદે ગરબાના આયોજનમાં વિઘ્ન નાખ્યું હતું। અંકલેશ્વરમાં 4.17 ઇંચ, દેડિયાપાડામાં 4 ઇંચ, ઉમરપાડા, કપરાડા અને ઉમરગામમાં 3 ઇંચ, ઝઘડિયા, ભરૂચ અને દેવગઢ બારિયામાં 2.5 ઇંચ, સુબીર, માંગરોળ અને કામરેજમાં 2.25 ઇંચ તથા વાલિયા, નીઝર, હાંસોટ અને સાગબારામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। નવસારી, જલાલપોર અને વાસંદામાં 1/2 ઇંચ, ગંડેવી 1 ઇંચ, ચીખલીમાં 1.25 ઇંચ, ખેરગામમાં 2.25 ઇંચ વરસાદ પડ્યો હતો। છોટા ઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ચોટીલામાં વૃક્ષો પડ્યા, મુરી વગડિયા રોડ પર વાહન વ્યવહાર અવરોધાયો। આજે પણ વરસાદની આગાહી। રાજ્યમાં ગઈકાલે અનેક જિલ્લાઓમાં વરસાદ પડતા નવરાત્રીનું આયોજન ખોરવાયું હતું, ત્યારે હવામાન વિભાગે હજુ આજે પણ વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, તો વલસાડ જિલ્લામાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહીથી શાળા, કોલેજ તથા આંગણવાડી બંધ રખાશે। ગુજરાતના બીજા અનેક વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે। અમદાવાદ શહેરમાં સરેરાશ 1/2 ઇંચ વરસાદ। અમદાવાદ શહેરમાં ગઈકાલે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદથી સરેરાશ 1/2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। પૂર્વ વિસ્તારોમાં નરોડા, હંસપુરા, ઓઢવ, નિકોલ, વિરાટનગર, વસ્ત્રાલ, રખિયાલ, સીટીએમ, ગોમતીપુર, કઠવાડા, મણિનગર અને એસપી રિંગ રોડ પર 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જ્યારે પશ્ચિમ વિસ્તારોમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। મન કી બાતમાં પીએમની ખાસ વાતો। આજે 2 વિભૂતિઓનો જન્મદિવસ। ભગતસિંહ ખૂબ જ સંવેદનશીલ હતા। ભગતસિંહ યુવાઓ માટે પ્રેરણારૂપ હતા। પીએમએ લતા મંગેશકર અને ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપી। લતા દીદી સાથે સ્નેહ સંબંધ કાયમ રહ્યો। 2 ઓક્ટોબરે ખાદી જરૂર ખરીદશો, લોકો પાસેથી શીખવું સારું લાગે છે। આજે દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ છે। પર વરસાદનું ગ્રહણ। હવામાન વિભાગે રાજ્યમાં આજથી 30 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ પવન સાથે વરસાદ પડી શકે છે। નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં એલર્ટ અપાયું છે। આજે 28 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપ્યું છે। પીએમ મોદીએ આપી અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની પ્રથમ અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી। સુરતથી ઓડિશાના બ્રહ્મપુર જતી આ ટ્રેન તાપી જિલ્લામાં પણ રોકાણ કરશે, જેના કારણે તાપી જિલ્લામાં વસતા ઓડિશાવાસીઓમાં આનંદની લહેર જોવા મળી છે। નવી ટ્રેન સાથે પ્રવાસ આરામદાયક અને સરળ બનશે, ખાસ કરીને મજૂર વર્ગ માટે આ મોટી રાહતરૂપ નીવડશે। આજે 7મા નોરતે વરસાદ ભૂક્કા બોલાવશે। નવરાત્રીના માહોલમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે, જેમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। નવરાત્રી ગુજરાતમાં જોરદાર જામી છે, ત્યારે ખેલૈયાઓના રંગમાં ભંગ પડાવવા વરસાદ ખાબકી શકે છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। નવરાત્રીના બાકીના નોરતામાં ખેલૈયાઓનો ખેલ બગાડે એવી વરસાદની શક્યતા છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં રેડ એલર્ટ આપ્યું છે। તામિલનાડુમાં વિજયની રેલીમાં નાસભાગ થતા 33 લોકોના મોત। તમિલનાડુના કરૂરમાં અભિનેતા અને ટીવી કે અધ્યક્ષ વિજયની રેલી દરમિયાન ભારે ભીડ એકઠી થઈ હતી। આ રેલી દરમિયાન ભીડમાં નાસભાગ થતા 2 બાળકો સહિત 33 લોકોના મોત થયાની આશંકા છે, જ્યારે અનેક કાર્યકરો બેભાન થયા। પોલીસને લાઠીચાર્જનો આશરો લેવો પડ્યો હતો। વિજયે ભાષણ રોકીને પોલીસને સહકાર આપવાની વિનંતી કરી હતી। સીએમ સ્ટાલિને ઘટનાની ગંભીરતા અંગે ચિંતા વ્યક્ત કરી છે।
2 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી. રાજ્યમાં નવરાત્રીનો માહોલ જોરદાર જામ્યો છે. ખેલૈયાઓનો ઉત્સાહ આસમાને છે. તેવામાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગે રાજ્યના અનેક ભાગોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. તેવામાં અમદાવાદમાં વરસાદી માહોલ જામે તેવી આગાહી છે. આ સિવાય આગામી 2 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત રાજ્યમાં ગાજવીજ થવાની શક્યતા છે. આગામી 7 દિવસ રાજ્યમાં થશે વરસાદ. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હાલમાં કચ્છ વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમને કારણે વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે. હાલ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. ગાંધીનગરના દહેગામમાં ગરબા પર હુમલો કરનાર 60 લોકોની ધરપકડ. દહેગામના બહિયલ ગામમાં પટેલ બાસ નજીક વિધર્મીઓ દ્વારા નવરાત્રીની ગરબી પર પથ્થરમારા અને દુકાનોમાં તોડફોડના મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી છે. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 60 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 20 શખ્સોને ઓળખ કરવામાં આવી છે. ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ અને રેન્જ આઈજી સ્થિતિની સમીક્ષા કરવા માટે બહિયલ પહોંચ્યા હતા. પીએમ મોદીએ જીએસટી બાદ વધુ કર ઘટાડાનો સંકેત આપ્યો. પીએમ મોદીએ યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શોમાં જણાવ્યું કે 22 સપ્ટેમ્બરથી લાગુ થયેલા જીએસટી ઘટાડા બાદ ભવિષ્યમાં પણ કર ઘટાડો અને સુધારાઓ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે 2014ની સરખામણીએ આજના સમયમાં ટેક્સનો બોજ નોંધપાત્ર રીતે ઘટ્યો છે અને મધ્યમ વર્ગ, ખેડૂતો તથા નાના ઉદ્યોગોને સીધી બચત મળી રહી છે. સરકારનો ઉદ્દેશ અર્થતંત્ર મજબૂત કરી કરનો બોજ ઘટાડવાનો છે, જેથી સામાન્ય લોકોને લાભ મળે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું. બનાસકાંઠામાંથી નવા જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં વાવ થરાદ જિલ્લો નવો બનાવ્યો છે. હાલમાં જિલ્લાનું વિભાજનનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે અને બનાસકાંઠાનું જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર રહેશે. નવો જિલ્લો વાવ થરાદ અસ્તિત્વમાં આવ્યો છે. ખાસ કે તાજેતરમાં જ નવા 17 તાલુકા બનાવવાની જાહેરાત થઈ છે. હવેથી અગિયારસ, બીજ અને પૂનમનો દિવસ ક્યારેય નહીં ભૂલાય આવી ગઈ છે અગિયારસ એપ. અગિયારસ એપ તમને આગલા દિવસે મેસેજ નોટિફિકેશન દ્વારા યાદ અપાવશે કે આવતીકાલે અગિયારસ, બીજ અને પૂનમ છે. તો અગિયારસ એપ અત્યારે જ ડાઉનલોડ કરો. 1 ઓક્ટોબરથી લાગુ થનાર 7 નવા નિયમો. 1 ઓક્ટોબર 2025થી મહત્વની નિયમાવલીઓ દેશભરમાં લાગુ થશે. ઓનલાઈન ગેમિંગ, ટ્રેન ટિકિટ બુકિંગ, યુપીઆઈ, ઈપીએફઓ, એલપીજી ભાવ અને એનપીએસમાં ફેરફારો થશે. ઓનલાઈન ગેમિંગ વધુ સુરક્ષિત બનશે. આઈઆરસીટીસી ટિકિટ બુકિંગ માત્ર આધાર સંબંધિત યુઝર્સ માટે રહેશે અને યુપીઆઈમાં કલેક્ટ રિક્વેસ્ટ બંધ થશે. ઈપીએફઓ ખાતાધારકો માટે નવી સુવિધાઓ અને લઘુત્તમ પેન્શન વધારો શક્ય છે. એનપીએસમાં એક પાન નંબરથી 1 થી વધુ સ્કીમમાં રોકાણ શક્ય બનશે. ગુજરાતમાં દારૂની પરમિટ હવે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકાશે. ગુજરાત સરકારના નવા પગલાંથી દારૂની પરમિટ હવે ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકાય છે. ઈપીએસ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી ફોર્મ ભર્યા પછી આધાર, પાન, સરનામાનો પુરાવો, ફોટો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવું પડશે. ફી ભર્યા પછી અરજીની તપાસ પછી પરમિટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કરવી પડશે. નવો સોફ્ટવેર નાગરિકોને સરળતા આપે છે અને દર મહિને નક્કી મર્યાદા સુધી દારૂ ખરીદી શકાશે. લદ્દાખ માટે દુઃખદ દિવસ છે. લેહમાં કાર્યકર્તા સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શનકારીઓએ સીઆરપીએફના અનેક વાહનો અને ભાજપ કાર્યાલયને આગ ચાંપી દેવામાં આવી. હિંસાના જવાબમાં શહેરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. હિંસા અંગે સોનમ વાંગચુકે કહ્યું, આ લદ્દાખ માટે દુઃખદ દિવસ છે. અમે 5 વર્ષથી શાંતિના માર્ગે ચાલી રહ્યા છીએ. અમે ઉપવાસ કર્યા, લેહથી દિલ્હી સુધી ચાલીને ગયા. આજે અમે શાંતિનો આપણો સંદેશ નિષ્ફળ થતો જોઈ